શ્રી સ્વામિનારાયણ જેતલપુર ધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે વિજયસ્તંભની સ્થાપનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટા મહારાજશ્રી પરમ પૂજ્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો, યજમાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિજયસ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ દ્વિશતાબ્દી પાટોત્સવ દરમિયાન શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ, 2000 કુંડી મહાવિષ્ણુયાગ, પોથીયાત્રા, પાલખી યાત્રા, નિત્ય ઠાકુરજીને કેસર અભિષેક, સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન, નિત્ય સમૂહ મહાપૂજા, નિત્ય ગૌમાતાનું પૂજન, સાંસ્કૃતિક પ્રદર્શન, ફ્લાવર શો, નવધામ મંદિરોના દર્શન, 4 વેદની 4 યજ્ઞશાળા, ઠાકુરજીને પુષ્પ અભિષેક, ઠાકુરજીનો મહાઅભિષેક, ઠાકુરજીને 56 ભોગનો અન્નકૂટ, ધર્મકુળ સ્થાપના દ્વિશતાબ્દી ઉત્સવ, જેતલપુર ધામ ડોક્યુમેન્ટરી દર્શન, ધર્મકુળ પરંપરા ડોક્યુમેન્ટરી દર્શન, લાઇટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત રેવતી બળદેવજીનો લગ્ન ઉત્સવ અને દરરોજ જુદા જુદા વિષય પર પરિસંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.